वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेव मनगं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरुं मोक्षाय भक्त्या सदा गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामीनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। श्री गुणातीतानंद स्वामी महाराजनी जय। श्री भगत जी महाराजनी जय। श्री शास्त्री जी महाराजनी जय। श्री योगी जी महाराजनी जय। प्रकट गुरुवरी प्रमुख स्वामी महाराजनी जय। भारतनी आजादी थया पछी भारतનું જે બંધારણ રચવામાં આવ્યું એ બંધારણની શરૂઆતમાં એક ડેક્લેરેશન કરવામાં આવ્યું છે। એ ડેક્લેરેશનનો પ્રારંભ એક વાક્યથી થાય છે, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, हम भारत के प्रजाजन। બહુ જ મંથન પછી આ પહેલું વાક્ય રચવામાં આવ્યું છે। કેટલા બધા વિચારો પછી આ પહેલું વાક્ય નિર્ણિત કરવામાં આવ્યું છે। વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના પ્રજાજનો, ભારતના પ્રજાજનોને અમે આ ભારતના છીએ એવો ભાવ જાગે એ માટે તેની સાથે એક પ્રતિજ્ઞા પણ આપવામાં આવી અને દરેક શાળાની અંદર આ પ્રતિજ્ઞા બોલાવવાની ફરજ પાડવામાં આવી। ભારતની તમામ ભાષાઓમાં જેટલા શાળાના પાઠ્યપુસ્તકો પ્રકાશિત થાય તે તમામ પાઠ્યપુસ્તકોમાં આ પ્રતિજ્ઞા છાપવાની ફરજ પાડવામાં આવી અને દરેક પાઠ્યપુસ્તકના લગભગ શરૂઆતના અનુક્રમણિકાના પાના બાદ કરતા સૌથી પહેલા પાને આ પ્રતિજ્ઞા છાપવામાં આવે છે અને એ પ્રતિજ્ઞા લગભગ તમે બધાએ વાંચી હશે। 1947 પછી જ્યારથી આ પ્રતિજ્ઞાની શરૂઆત થઈ ત્યારે દેશમાં લોકો વર્ગમાં ઊભા થઈને આ પ્રતિજ્ઞા બોલતા, વર્ગમાં શાળાના પ્રારંભે આ પ્રતિજ્ઞા બોલતા અને ભારત મારો દેશ છે, હું ભારતનો નાગરિક છું એવી અસ્મિતા જાગે એનો એક જબરજસ્ત પ્રયાસ હતો। પરંતુ આ 50 વર્ષના આઝાદીના ઇતિહાસમાં આ પ્રતિજ્ઞા સૌથી નિરર્થક સાબિત થઈ। તમારામાંથી કોઈને આખી પ્રતિજ્ઞા મોઢે હોય તેવા કેટલા? આંગળી ઊંચી કરી શકે કોઈ? તમારા બધાના પુસ્તકમાં તમે પહેલા ધોરણથી 12 ધોરણ સુધી ભણ્યા હશો કે એક પુસ્તકમાં પહેલા પાના ઉપર આ પ્રતિજ્ઞા છે જ। કોઈ વાંચી છે ક્યારેક? ખ્યાલ છે કોઈને? છે કે નહીં? કે નથી ખ્યાલ? કેટલાકને નહીં ખ્યાલ હોય, ચોપડી ખોલવાનો આપણો રોગનો કામ નહીં એનું, પણ આ હોય જ। આ પ્રતિજ્ઞા એટલા માટે નિરર્થક સાબિત થઈ કે 50 વર્ષના ભારતના આ આઝાદીના છેલ્લા ગાળામાં આપણી યુવા પેઢી આપણા વારસાને ભૂલતી ગઈ। આ દેશ એ મારો દેશ છે, આ સંસ્કૃતિ એ મારી સંસ્કૃતિ છે, આ ઇતિહાસ તે મારો ઇતિહાસ છે એવું ગૌરવ જાગવાને બદલે આપણને ઉલટાનું આપણા દેશ, આપણી સંસ્કૃતિ, આપણા ઇતિહાસ પ્રત્યે અરુચિ પેદા થવા માંડી। એટલું જ નહીં, એના કરતા આગળ પેલા કવિ ઇકબાલે ગાયું, સારે જહાં સે અચ્છા હિન્દુસ્तान हमारा, हम देश गुल गले हैं वो गुलसिता हमारा। એ આપણી બહુ પ્રસિદ્ધ પંક્તિ જે માત્ર 15મી ઓગસ્ટના આગળ પાછળના એક દિવસમાં જ ગવાય અને 1997 પછી કોણ જાણે કેમ કોઈકને એવું સૂજ્યું તો આ મોબાઈલના રિંગટોનમાં એને મૂક્યો છે એટલે વળી થોડોક એનો અવાજ વધ્યો, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન हमारा। પણ તમે એક હિન્દુને પૂછો
કે તમે સારે જ્યાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા ગા ગા કરો છો, ભલે ને તમે 26મી જાન્યુઆરી ગાઓ છો ને 15મી ઓગસ્ટે ગાઓ છો, બાકી ભૂલી જાઓ છો આ ગીતને, પણ તમે કયા કારણોસર તમે કહો છો કે અમારો દેશ સમગ્ર વિશ્વથી આગળ છે, અમારી સંસ્કૃતિ મહાન છે? તમારી પાસે કયો એવો આધાર છે? તમને આંગળીના વેઢે ગણતા પણ ભારે પડે એવા હિન્દુ બચ્ચાઓ એવા નીકળે છે જેની પાસે સોલિડ રીઝન હોય. મેરા ભારત મહાન ભારતના એક નવા વડાપ્રધાન થયા, યુવાન વડાપ્રધાન, પાયલોટમાંથી વડાપ્રધાન બન્યા. એમણે ભારતીયોને જગાડવા માટે સૂત્ર આપ્યું, મેરા ભારત મહાન. પણ એ વડાપ્રધાન સહિત ભારતના અનેક નાગરિકોને પૂછવામાં આવે, તમે ભારતની મહાનતાના કારણો તો આપો, શા માટે ભારત મહાન છે? તો ફરીથી એ જ વાક્ય ઉચ્ચારવાનું કે આંગળીના વેઢે ગણતા પણ ભારે પડે તેટલા ભારતીયો બહાર નીકળે. અને ઉલટાની એવી એ હાસ્યાસ્પદ ઘટના બની ગઈ. મેરા ભારત મહાનની આગળ એક વાક્ય જોડી દેવામાં આવ્યું, 100 में 80 બેઈમાન ફિર ભી મેરા ભારત મહાન. એવી એ પંક્તિને હાસ્યાસ્પદ બનાવવામાં આવી અને ઘણે સાચે અંશે એ સાચી પણ નીકળવા લાગી. તો દિવસે ને દિવસે આપણે આ દેશમાં એવું જોતા ગયા કે લોકોને પોતાના દેશ પ્રત્યેનું, પોતાની સંસ્કૃતિ પ્રત્યેનું, પોતાના ધર્મ પ્રત્યેનું ગૌરવ ઘટ્યું. એની સામે વિશ્વના અનેક દેશોનો અભ્યાસ કરવા જેવો છે. જે દેશના વારસો પોતાનો ઇતિહાસ ભૂલે છે, જે દેશના સંતાનો પોતાની સંસ્કૃતિના મૂળ ભૂલે છે, જે દેશના સંતાનો પોતાના ગૌરવને ચૂકે છે, એ દેશ પાસે અધોગતિ સિવાય બીજો કોઈ રસ્તો જ ન હોય. એક જ રસ્તો, અધોગતિ જ. ગમે તેટલા પ્રયાસ કરો પણ એ દેશમાં ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ વધે જ નહીં. ગમે તેટલા પ્રયાસ કરો પણ એ દેશમાં નાલાયકો સિવાય બીજી કોઈ સારી પ્રજા પાકવાના ચાન્સીસ જ નથી. સિંગાપોર જવાનું થયું હતું અને સિંગાપોરમાં ત્યાંની જાહો જલાલી જોઈ. દુનિયાના સૌથી નાના દેશોમાંનો એક દેશ, એક શહેર પૂરતો માત્ર દેશ જાહો જલાલી. અને ત્યાંની જે કાંઈ વ્યવસ્થાકીય બધી આ જાહો જલાલી જોઈ બહુ આશ્ચર્ય થયું. અને ત્યાં આપણા કેટલાક હરિભક્તો છે આગળ પડતા, એમની સાથે ચર્ચા કરવામાં આવી. ચર્ચા કરતા તેમણે એક બહુ સુંદર વાત કરી કે સ્વામી, આ સિંગાપોર એ બીજા વિશ્વયુદ્ધ વખતે ખલાસ થઈ ગયેલો દેશ. કારણ કે સિંગાપોર એ બ્રિટિશરોના હાથમાં હતો દેશ, અને બ્રિટિશરોના હાથમાં તો ત્યારે જાપાને એના ઉપર આક્રમણ કર્યું, અને જાપાને આક્રમણ કરીને પછી એને કબજે કર્યું ને ત્યાંથી બ્રિટિશરોને ભગાડ્યા, અને ઘણા અનેક પ્રકારના સિંગાપોરના ઇતિહાસ. તો સિંગાપોર એ ખલાસ કરી નાખેલો દેશ. આજે પણ સિંગાપોરના એક ખંડેરો અસ્તિત્વમાં છે, ઇતિહાસ તરીકે રાખ્યા છે. ભાંગી ગયેલો દેશ. પણ આ લોકોને એટલી બધી અસ્મિતા જગાડવામાં આવી છેલ્લા 25 વર્ષમાં. લી કોન યુ નામનો સિંગાપોરનો પ્રેસિડેન્ટ આવ્યો. એને એકે એક સિંગાપોરના બચ્ચાને જગાડ્યો. એકે એક. તમે માનો કે સિંગાપોર મારો દેશ છે અને મારે સિંગાપોરના ઉત્કર્ષમાં કંઈક પ્રદાન આપવું છે, અને આ સિંગાપોર એ વિશ્વનું સ્વર્ગ થવું જોઈએ, આ સિંગાપોર તે વિશ્વનું નાભી કેન્દ્ર થવું જોઈએ. સિંગાપોરની રોનક બદલાઈ. સિંગાપોરમાં એક મ્યુઝિયમ છે, નામ જ છે સિંગાપોર મ્યુઝિયમ. એમાં એક 3D આઈમેક્સ રજૂ કરવામાં આવે છે. એ 3D આઈમેક્સમાં બનાવે એમ તો શું હશે વળી, 15 જ મિનિટનો શો છે. 15 મિનિટના શોને અંતે માણસને એમ લાગે કે સિંગાપોર વાદીઓ ગજબ કહેવાય. સિંગાપોરમાં તમે થૂકી તો જુઓ રોડ ઉપર, હેસિયત છે કોઈની? સિંગાપોરમાં રોડ ઉપર થૂકવાની કિંમત શું? અમદાવાદથી એક સિંગાપોર કમાવા ગયેલો માણસ અમને રૂબરૂ મળ્યો હતો સિંગાપોર. મને વાત કરી, આ દેશમાં જાજુ રહેવા જેવું નથી. અમે કહ્યું, ભાઈ આટલી સરસ વ્યવસ્થા, દેશ તો સ્વર્ગ જેવો લાગે છે, શું તમને એવી દુર્ઘટના બની ગઈ? એમણે કહ્યું, સ્વામી સિગારેટ પીવાની આદત એમને. એટલે એ ભારતથી નવા ગયેલા અને સિગારેટ લીધી અને પછી ફૂંકીને રસ્તા ઉપર જ નાખી, એને બૂટની નીચે કચડી અને પછી ઊભો રહ્યો ત્યાં એમનો. અને આમ ચારે બાજુ ડાફોળિયા આપણી સ્વાભાવિક જે દેશી પદ્ધતિ પ્રમાણે આમ જોયા કરતો હતો બાઘવરા બનીને કે આ શું આ દેશ છે. હજુ તો એરપોર્ટ ઉપરથી ઉતર્યાને 6-8-10 કલાક થયા હશે. એ હજુ તો પેલો આગળ વધે કાંઈ વિચાર કરે એ પેલા તો પાછળથી આવીને હાથ પકડ્યો કે ડીડ યુ સ્મોક? કે યસ આઈ સ્મોક્ડ. તો કે તો તમે ઠૂઠું તમે ક્યાં નાખ્યું?
ખબર નહીં. એ કે પગ ઉપાડ, પગ ઉપાડ, તારો પગ ઊંચો કર, શૂઝ નીચે કે ઉપાડ, ઠૂઠું ઉપાડ, ઠૂઠું ઉપાડ્યું, કચરાપેટીમાં નાખ, કચરાપેટીમાં નખાયું અને $50 ફાઇન કર્યો, પ્લસ $50 ફાઇન. જાતે ઉપડાવ્યું, $50 ફાઇન. માઇન્ડ વેલ, આ સિંગાપોર છે. સિંગાપોરમાં તમારું કપડું જો બહાર સુકાતું હોય, ફ્લેટમાં તમે રહેતા હોય, સિંગાપોરમાં તમારું કપડું ઉપરથી નીચે પડે, રોડ ઉપર પડે, $50 ફાઇન. એટલે પેલો ભાઈ કેવા લાગ્યો અમને કે સ્વામી, મેં આખા વર્ષમાં જેટલી સિગારેટો પીધી હશે ને એ બધું આ $50 નીકળી ગયું. હવે જિંદગી પર સિગારેટ મેં છોડી દીધી. સિગારેટ પીવી જ નથી ને, હારા ઠૂઠા નાખવાની ટેવ જાય એમ નથી અને નથી પીવી. સિંગાપોર વાદીઓને પોતાના દેશ માટે એટલી બધી અસ્મિતા કે અમારા દેશમાં કોઈ થૂક પણ એક્સ્ટ્રા પડેલું ન હોવું જોઈએ. એક એક માણસને એવી અસ્મિતા લી કુન યુએ જગાડી છે. આપણી અસ્મિતા ક્યાં ગઈ? ઘણા બધા દેશોની વાત અત્યારે એક સાથે સ્ફુરી આવે છે, પણ અમે દુબઈ ગયા હતા હમણાં જ. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીની સાથે ત્યાં સત્સંગ પ્રવાસ નિમિત્તે જવાનું થયું. રણ પ્રદેશ, ઊંટિયા ઉપર સવારી કરનારા લોકો, શું દુબઈનો અત્યારે વિકાસ છે? તો એ લોકોએ દુબઈનું એક બહુ સરસ મજાનું એક વાક્ય બનાવ્યું છે. એક બહુ જ મોટો પૃથ્વીનો ગોળો એ દોર્યો છે અને એમાં લખ્યું છે, ધ અર્થ હેઝ અ ન્યૂ સેન્ટર, ઇટ ઇઝ દુબઈ. આ દુનિયાને એક નવું કેન્દ્ર મળ્યું છે, આ પૃથ્વીને, એનું નામ દુબઈ છે. અને એ લોકોએ એવું જાહેરાત કરી છે કે આ 2010ની સાલ સુધીમાં આખા સાઉથ ઇસ્ટ એશિયા જ નહીં, પણ અમેરિકાથી માંડીને, યુરોપથી માંડીને બધા જ લોકો દુબઈ એનો વેપાર કરવા માટે આવે. તો આપણને એમ થાય કે હવે દુબઈ તો એ આરબોનો દેશ ને, તેલ કાઢે, બીજું બિચારા શું કરે? અને અમે ઉટિયાનો બદલે મર્સિડીઝો લઈ આવ્યા, બાકી આ લોકો પાસે બીજી શું બુદ્ધિ? પણ આ તમને આશ્ચર્ય થાય કે દુનિયાની તમામ મોટી મોટી કંપનીઓ, તમે એને IBM નામ આપો, તમે એને CNN નામ આપો, તમે એને ABB નામ આપો, દુનિયાની તમામ બિગેસ્ટ વર્લ્ડના કોર્પોરેશનો એની ત્યાં ઓફિસ નાખીને લાઈનમાં બેસી ગયા છે. અને એવરી કંપની ઇઝ સીઈંગ ફ્યુચર ઇન દુબઈ, કે આપણું અહીં નવું ફ્યુચર ખીલી રહ્યું છે. અને દરેક દુબઈવાસી એ કોઈ અસ્મિતાથી ધબકતો થયો, ત્યાંનો નવો જે અત્યારનો જે શેખ છે એ જાત જાતની અસ્મિતાના પ્રયોગો કરી રહ્યો છે. હિન્દુસ્તાનની અંદર આપણે આપણી અસ્મિતા ભૂલ્યા છીએ અને એના કારણે આપણને આ દેશ માટે આત્મીયતા થતી નથી. આપણને એક જ જાગે કે વહેલા વહેલી તકે મને અમેરિકાના વિઝા મળે. આપણા મહર્ષિઓ ગાતા દુર્લભમ ભારતે જન્મ, આપણને વિચાર આવે છે કે દુર્લભમ અમેરિકે જન્મ. ત્યાં જો જન્મ થઈ જાય તો આપણને સિટીઝનશીપ મળી જાય, અને આપણને ન મળે તો કાંઈ નહીં, આપણા છોકરાઓને મળે તો બહુ ઉત્તમ. આપણું એકાદ સંતાન ભવિષ્યમાં અમેરિકામાં જન્મી જાય તો ધન્ય થઈ જવાય. તો આપણામાં આ દેશ પ્રત્યેની અસ્મિતા ઘટી છે. તેનું એક સૌથી મોટું કારણ એ છે આપણે આપણા દેશની ઇતિહાસની કડી ચૂક્યા છીએ. કયો છે આપણો ઇતિહાસ? એવરેજ હિન્દુને તમે પૂછો, એવરેજ હિન્દુ બાળકને તમે પૂછો, તો એવરેજ બાળકને કોઈને પોતાના દેશ પ્રત્યે એવું નથી થતું કે દુનિયામાં મારા દેશ જેવો કોઈ દેશ નથી. એનું કારણ થોડાક આપણે તથ્યો રજૂ કરીએ છીએ. નંબર 1, આપણે એવું માનીએ છીએ કે જેટલી કઈ આધુનિક શોધખોળો થઈ છે તે બધી અમેરિકામાં, યુરોપમાં, ઇંગ્લેન્ડ વગેરે દેશોમાં થઈ છે. આપણો દેશ પહેલેથી પછાત જ છે અને બ્રિટિશરો આપણને આ ઇતિહાસ ભણાવી ગયા છે. આજે આપણે થોડોક જુદો ઇતિહાસ સાંભળવો છે. કોણ કહે છે કે અમેરિકા, યુરોપ અને એ લોકો ટેકનોલોજીમાં એડવાન્સ થયા છે અને આપણા કરતાં પહેલેથી એડવાન્સ થયા છે? તમે બધા જ ભણ્યા હશો અને તમારે એક શબ્દ આવતો હશે કે ઔદ્યોગિક ક્રાંતિ. તમારે શબ્દ વાંચવામાં, ભણવામાં આવ્યો છે ઇતિહાસમાં. અને 17મી 18મી સદીમાં યુરોપમાં એક ઔદ્યોગિક ક્રાંતિ થઈ, જેમાં મિલો આવી ને રેલવે આવી ને અનેક પ્રકારના મશીનો આવ્યા અને ઔદ્યોગિક ક્રાંતિ થઈ. આ ઔદ્યોગિક ક્રાંતિ પછીના ઇતિહાસની જુદી વાતો છે. થોડાક વધારે ભૂતકાળમાં જઈએ છીએ આપણે. દુનિયામાં જેટલા મહાન ઇન્વેન્શન્સ થયા છે, જેટલી મહાન શોધો થઈ છે, એ બધી જ ખોટા નામે, ખોટી રીતે આજે ભણાવવામાં આવે છે, ખોટી રીતે ચઢાવવામાં આવે છે. હવે દાવા સાથે પુરવાર કરવાના દિવસો આવ્યા છે અને હવે ઇતિહાસે કેટલીક વાતો સિદ્ધ કરી દીધી છે. થોડીક બોલ્ડ વાતો લઈને જરા વધારે ડિટેલમાં જઈશું. આપણે બધા જ જાણીએ છીએ કે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત ન્યૂટન નામના વિજ્ઞાનીએ શોધ્યો હતો.
પણ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શોધનારા બે ભારતીય વિજ્ઞાનીઓ, જેના નામ આપણે ભણવામાં જ થોડા થોડા આછા આવે છે, એ ભાસ્કરાચાર્ય અને લલ, આ બે ભારતીય વિદ્વાનો થઈ ગયા જે ન્યૂટન પેલા 1000 વર્ષ પહેલા ભારતમાં જન્મ્યા હતા. અને આ બંને મહાનુભાવોએ ડિટેલમાં ગુરુત્વાકર્ષણ સિદ્ધાંતની ચર્ચા કરી છે. આ લલે તો 8મી સદીમાં એટલી ડિટેલમાં ચર્ચા કરી છે, એણે વાત કરી કે એને આર્ગ્યુમેન્ટ કેટલી સુંદર કરી. વરામિહિરે પણ એ જ આર્ગ્યુમેન્ટ કરી છે કે ચીપકલી એટલે જે ગરોળી હોય, એ ગરોળી કેમ આ ચોટી રહે છે છતને, એ ઊંધી ચાલે તો કેમ પડતી નથી, એમ પૃથ્વી તો ગોળ છે અને પૃથ્વી તો ગોળ ગોળ ફરતી હોય છે. તો માણસ એક બાજુ ઉપર છે ને બીજી બાજુ નીચે છે, તો નીચેવાળો માણસ કેમ નીચે પડતો નથી, એ કયા આકર્ષણથી ચોટી રહ્યો છે? તો જેમ ચીપકલી એટલે ગરોળી એ પોતે પોતાના પગના પંજાની અંદર જે રીતે પેલી વાયુની દબાણની પદ્ધતિથી ચોટી રહે છે, તેમ પૃથ્વી એ પોતે મનુષ્યને જાળી રાખે છે, તમામ પદાર્થોને જાળી રાખે છે. કેટલું સુંદર વર્ણન કર્યું છે એણે. આપણે બધા જ જાણીએ છીએ કે ગેલિલિયો અને કોપરનિકસ, આ બે વિજ્ઞાનીઓ એવી જાહેરાત કરી કે પૃથ્વી ગોળ છે, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. અને વિજ્ઞાનમાં આ જ ભણાવવામાં આવે છે, વિશ્વના ઇતિહાસમાં ભણાવવામાં આવે છે. પણ કોપરનિકસનો જન્મ નહોતો થયો, તેના પહેલા 1000 વર્ષ પહેલા ઈસવીસન 476માં પટણા પાસે આવેલું કુસુમપુર ગામ, ત્યાં જન્મેલો આર્યભટ્ટ, એના આશ્રમની અંદર નાના નાના છોકરાઓ બોલતા હતા કે પૃથ્વી ગોળ છે તેટલું જ નહીં, પણ પૃથ્વી એ સૂર્યની આસપાસ ફરે છે, અને સૂર્યની આસપાસ ફરે છે માટે દિવસ અને રાત થાય છે. અને સૂર્ય એ પૂર્વમાંથી પશ્ચિમ તરફ જે ગતિ કરે છે એ ભ્રમણા છે. એનું કારણ એણે આપ્યું કે જેમ તમે નૌકામાં બેઠા હો અને નૌકામાં તમે પસાર થાવ તો તમે કિનારાના ઝાડવા એ ઊંધી દિશામાં ચાલતા લાગે, તેમ હકીકતે પૃથ્વી સૂર્ય તરફ ગતિ કરી રહી છે અને સૂર્ય આપણને પશ્ચિમ તરફ જતો લાગે છે. આટલી વાત કરનારો આપણો આર્યભટ્ટ, અને આર્યભટ્ટની પાછળ થયો એ બ્રહ્મગુપ્ત. તો આવા કેટલા બધા આપણે ત્યાં મહાન શોધખોળ કરનારાઓ થઈ ગયા. આ તો બધી બોલ્ડ વાતો થઈ, મેથેમેટિક્સની વાતો, એ બધી આપણે વાતો લઈએ. પણ જ્યારે ગ્રહ વિજ્ઞાનની વાતો લીધી ત્યારે કોપરનિકસ, જેને પહેલી વખત જાહેર કર્યું ને બિચારા કે ભાઈ બ્રહ્માંડનું કેન્દ્ર સૂર્ય છે, પૃથ્વી નથી, અને પૃથ્વી છે ગોળ છે, ફ્લેટ નથી, એ બિચારા જ્યારે પહેલી વખત જાહેરાત કરી ત્યારે કોપરનિકસને ફાંસીની સજા આપવામાં આવી, દેહાંત દંડની સજા આપવામાં આવી. કોણ દેહાંત દંડની સજા આપતું હતું? આખા યુરોપમાં જેનું સૌથી વધારે વર્ચસ્વ હતું તેવા પોપ, એ સમયના ખ્રિસ્તી ધર્મના વડા. અને ગેલિલિયોએ જ્યારે પોતે આ વિધાન કર્યું અને પોપે એને દેહાંત દંડની સજા ફરમાવી, કોર્ટમાં હાજર કર્યો, તો ગેલિલિયો ફરી ગયો. એ કે ના ના ભાઈ સાહેબ, અમે તો ભૂલમાં ભૂલી ગયા હતા, હકીકતે તો એ પૃથ્વીની આસપાસ સૂર્ય ફરે છે તે બધું બરાબર જ છે. એ બિચારો એની થિયરી ફરી ગયો અને બહાર નીકળ્યો. પછી કોકે પૂછ્યું કે આ તું બહાર કઈ જુદી વાત કરતો હતો, કોર્ટમાં જ્યારે ગયો ત્યારે જુદી વાત કરવા લાગ્યો, તો સાચું શું છે? એ કે મારા કહેવાથી થોડી પૃથ્વી છે તે ઊંધી ફરવાની છે, તો જેમ ફરે છે તેમ જ ફરે છે. વળી પાછો ગેલિલિયોને લઈ ગયા અંદર કે ચાલ તું પાછો અંદર. વળી પાછો ફર્યો અને ગેલિલિયો અને કોપરનિકસના ઉપર જે આ લોકોએ અત્યાચારો કર્યા તેની માફી છે કે હમણાં મિલેનિયમમાં માગી પોપે, અત્યારે હમણાં આ 2000ની સાલ પૂરી થઈ ત્યારે. એને બદલે આપણે ત્યાં આ આર્યભટ્ટ 1000 વર્ષ પહેલા, આમ તો એના પેલા ઋગ્વેદની વાતો યજુર્વેદની વાતો છે પણ આપણે તેમાં નથી ઉતરતા. આર્યભટ્ટે તો અહીંયા બેઠા બેઠા પૃથ્વીનો વ્યાસ માપ્યો હતો. ઈસવીસન 499માં એણે પૃથ્વીનો વ્યાસ માપ્યો હતો. તો નહીં, સૂર્ય, પૃથ્વી અને અન્ય ગ્રહો વચ્ચેના અંતર માપ્યા હતા. થોડીક તમને એની વાત કરું. એણે વાત કરી આર્યભટ્ટે કે બુધ અને સૂર્ય એ બે વચ્ચેનું અંતર કેટલું, અહીંયા બેઠા બેઠાની વાત છે. એ વખતે ભાઈ હબલ ટેલિસ્કોપ નહોતા, એ વખતે આ સ્પેસ લેબ નહોતી કોઈ. અહીંયા બેઠા બેઠા પૃથ્વી અને બુધ ગ્રહ વચ્ચેનું અંતર, પૃથ્વી અને શુક્ર વચ્ચેનું અંતર, તો એના હું માપ બોલું છું. કેટલી ચોકસાઈ ભર્યા માપ આ લોકો આપતા હતા. આર્યભટ્ટે પોતે આર્યભટ્ટિયમ નામનો ગ્રંથ લખ્યો છે. ફક્ત 149 શ્લોકોનો ગ્રંથ છે. એટલે શિક્ષાપત્રી કેટલા શ્લોકોની છે? 212. એના કરતા પણ નાનો થયો. પણ મોસ્ટ કોમ્પેક્ટ લેંગ્વેજમાં આ આર્યભટ્ટિયમ ગ્રંથ લખવામાં આવ્યો છે. એટલે એક શ્લોકને તમે જો ડીકોડ કરો
તો એ શ્લોક કેટલા બધા એ અર્થો લઈને બહાર આવે. 1000 પાનાનો એક શ્લોક થાય એટલો એક શ્લોકમાં એને ગર્ભ એટલો મર્મ સમાવ્યો છે. તો એણે કહ્યું કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેની અંદર જે યુનિટ આપવામાં આવ્યું છે તેની વાત કરું છું. તેમાં 1.538 નું એને ડિસ્ટન્સ આપ્યું. 1.538 યુનિટ. એની સામે આધુનિક લોકો, આ તો હું તમને વાત કરું છું 499 અને 2000ની સાલમાં ડિસ્ટન્સ આપે છે 1.523. 0.005 નો ડિસ્ટન્સ પડે, ખાલી 0.005 નો ફરક પડે છે. કેટલી પહેલા એ શોધખોળ કરી હશે. આગળ પેલા એ વાત કરી કે શુક્ર એ 0.725 આર્યભટ્ટે કહ્યું અને આધુનિક વિજ્ઞાન કે છે 0.723, ફક્ત 0.002 નો ફરક. બહુ નહિવત ફરકથી આ લોકો કેટલી બધી જબરજસ્ત વાસ્તવિક શોધ કરી શકતા હતા. પૃથ્વી ગોળ છે એમ કેવું તો બહુ સહેલું. તો પૃથ્વી ગોળ છે તેનો પરિઘ હોવો જોઈએ. કોઈ પણ ગોળાર્ધનો પરિઘ, કોઈ પણ ગોળ પદાર્થનો પરિઘ હોય એનો વ્યાસ હોવો જોઈએ. તો વ્યાસ કેવી રીતે માપ્યો? આર્યભટ્ટે પોતાના આર્યભટ્ટીયમાં પૃથ્વીનો વ્યાસ લખ્યો છે. વરામિહિરે વ્યાસ લખ્યો છે, લલ્લે વ્યાસ લખ્યો છે, બ્રહ્મગુપ્તે વ્યાસ લખ્યો છે. બધા વ્યાસ માપ્યા છે. બુધનો વ્યાસ કેટલો અને પૃથ્વીનો વ્યાસ કેટલો અને ચંદ્રનો વ્યાસ કેટલો. અને તમને આશ્ચર્ય થશે કે આર્યભટ્ટે જે પૃથ્વીનો વ્યાસ આપ્યો એને કેટલો આપ્યો ખબર છે? 7,918 માઇલ. 7,918 માઇલ એ આધુનિક આર્યભટ્ટે આપ્યો. અને આધુનિક વિદ્વાનો આપણને જે અત્યારે પૃથ્વીનો વ્યાસ આપે છે એ 7,905, ફક્ત 13 માઇલનો ડિફરન્સ. ફક્ત 13 માઇલનો ડિફરન્સ. પેલા એમ આપ્યો છે 499ની સાલમાં, આ અત્યારે 2000ની સાલમાં. પણ આપણને આશ્ચર્ય તે થાય કે 13 માઇલનો ડિફરન્સ પણ કેમ પડ્યો? ભાઈ 13 માઇલનો ડિફરન્સ તો કંઈ જ ન કહેવાય. કારણ કે એટલી વારમાં તો કંઈકના ભૂકંપ થઈ ગયા હોય, કંઈક પથ્થરના કંઈક પહાડો હલી ગયા હોય અને ક્યાંક ખાડા પડી ગયા હોય અને ક્યાંક ટેકરા થઈ ગયા હોય. એ તો બધું આપણે ગણી શકીએ નહીં. પણ આર્યભટ્ટે માત્ર ગણિતની મદદથી, માત્ર બુદ્ધિની મદદથી આટલી બધી જબરજસ્ત એ નાની મોટી શોધખોળો કરી હતી. એના કરતા આગળ કેટલાક મુદ્દાઓ તો એટલા બધા જબરજસ્ત છે કે આપણને હજુ પણ કલ્પના નથી આવતી કે આ લોકોએ કેવી રીતે એ કામ કર્યું હશે. દાખલા તરીકે એ સમયે એ લોકો પરમાણુ ભાર અને પરમાણુ અંતર વિશે કેટલું બધું શોધ્યું હતું. પરમાણુ ભાર તો હમણાં શબ્દ આવ્યો. વજનનો માપ, એમાં પરમાણુ ભાર જેવું માપ એ ધ સ્મોલેસ્ટ યુનિટ ઓફ વેઇટ કહેવાય. એ તો હજુ આ લોકો હમણાં કહેવા માટે આવ્યા. આ લોકોએ કેટલા વર્ષો પહેલા પરમાણુ ભાર અને પરમાણુ વિશે કહ્યું હતું. તો એનો એક બહુ સુંદર આંક આપવામાં આવ્યો છે. આપણા ઋષિ મુનિઓએ જે સૂક્ષ્મતમ પરમાણુ ભાર આપ્યો એમાં ને આમાં કેટલો બધો ફરક છે. તો પરમાણુ ભાર એટલે 0.0000614, 6.14 ગુણ્યા 10⁻⁷. આ લોકોએ પરમાણુ ભારની વ્યાખ્યા આપી. અને એવું પરમાણુ અંતર આપ્યું, સ્મોલેસ્ટ ડિસ્ટન્સ, નાનામાંનું અંતર. તો નાનામાં નાનું અંતર એ લોકોએ આપ્યું, એ પરમાણુ અંતર આપ્યું 0.0000027. બધું લખવા નહીં બેસતા, શાંતિથી ક્યાંક આપીશું બધું મટીરિયલ. પણ અત્યારે સેજ જાગીને સાંભળજો. કેટલી આપણને આશ્ચર્ય થાય કે આ લોકો પાસે કોઈ એવી મોટી મોટી લેબોરેટરી નહીં હોય, એવી કોઈ મોટી મોટી સંશોધન શાળાઓ નહીં હોય, તો કેવી રીતે આ લોકો શોધી શક્યા હશે? પ્રખર બુદ્ધિમત્તા. દુનિયાનું પ્રાચીનમાં પ્રાચીન કેલેન્ડર આપનાર ભારત દેશ. અત્યારે આપણે વિક્રમ સંવતની 2063મી સાલ ગણીએ છીએ, પણ 2062ની સાલ. પરંતુ આપણે ત્યાં વિક્રમ કરતા પહેલા બીજું કલિયુગાબ્દ છે. કલિયુગાબ્દ પહેલા વળી પાછું આપણું એ બ્રહ્માનું આયુષ્ય અને કલ્પ ને એવી બધી આપણી આયુષ્ય છે. તો એ અનુસાર ભારતનું જે મૂળ કેલેન્ડર છે, આપણું સનાતન ધર્મનું કેલેન્ડર, એ મુજબ આજે આપણી કેટલામી સાલ ચાલે છે? આપણે તો ઈસવીસન 2006ની સાલ મેક્સિમમ યાદ રાખીએ છીએ. મેજોરિટી સજ્જનોને આપણે પૂછીએ કે આ વિક્રમ સંવત કઈ, તો એમાં ગોટા વળે. અને ઘણા ભાવિકોને એ પણ ખબર હોતી નથી કે આ કયો મહિનો ચાલે છે. આપણા હિન્દુ કેલેન્ડર પ્રમાણે આપણે એમ જ સમજીએ છીએ કે ભાઈ આ અત્યારે મે મહિનો ચાલી રહ્યો છે.
પણ આ આપણો વૈશાખ મહિનો ચાલી રહ્યો છે એવી આપણને ગણતરી જ નથી હોતી. કોઈક વખત વધારે ડિટેલમાં આગળ વાત કરીશું કે આપણું હિન્દુ ચાંદ્ર કેલેન્ડર મોસ્ટ સાયન્ટિફિક કેલેન્ડર છે. આ લ્યુનર અને સોલર કેલેન્ડરની સરખામણીએ એ આપણે પછી વાત કરીશું. પરંતુ આપણી જે સંવત કહેવાય એને યુગાબ્દ અથવા યુગ સંવત કહેવાય. ઈસવીસન 2006 ની સાલમાં આપણો યુગાબ્દ કેટલો જૂનો છે. આજે આપણી સાલ કઈ, હિન્દુ સાલ કઈ કહેવાય. હું સાલનું નામ બોલું છું, મને સંખ્યા બોલતા નહીં આવડે, હું ખાલી આંકડા જ બોલું છું. તમે જાણીતે સારી રીતે સંખ્યા પછી પાછળથી ગણજો. પણ આપણી સાલ 1, 98, 67, 72, 928 આટલામાં આપણું વર્ષ ચાલી રહ્યું છે. હવે એને જરા આપણે 1000 ને 2000 ને 10,000 ની આપણી પદ્ધતિમાં ગણીએ તો 1,98,67,72,928 આપણી સાલ ચાલી રહી છે. આ આપણું કેલેન્ડર, એકચ્યુઅલી કેલેન્ડર આપણું યુગાબ્દ કેલેન્ડર કહેવાય. અને એની સરખામણી ચીનનું કેલેન્ડર એ આપણા પછી આવે. ત્યાર પછી ખતાઈ ને ચાર્લિયન ને એમ કરતા કરતા સૌથી નાનામાં નાનું કેલેન્ડર એ ઇસ્લામિક કેલેન્ડર છે. તો ઓલ્ડેસ્ટ પ્રાચીનમાં પ્રાચીન કેલેન્ડર આપણે ત્યાં આપ્યું. લોકો આપણને કે તમારી પાસે કયા પ્રમાણો છે? ભાઈ ઋગ્વેદ એ દુનિયાનો સૌથી પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ છે. ધ ઓલ્ડેસ્ટ ડોક્યુમેન્ટ ઓફ હ્યુમન કાઇન્ડ. માનવ જાતિનો સૌથી જૂનામાં જૂનો દસ્તાવેજ કોઈ તો ઋગ્વેદ છે ને, એ આપણો ભારતનો છે ને હિન્દુઓનો છે. એ ઋગ્વેદની અંદર કેલેન્ડરની વાત આપવામાં આવે છે. 12 મહિનાનું કેલેન્ડર કોણે શોધ્યું? નક્કી કોણે કર્યું વિશ્વમાં કે 12 જ મહિના હોય વર્ષના? ઋગ્વેદના ઋષિઓએ મધુ ને માલતી ને એવા નામો આપ્યા છે અંદર, માધવ, મધુ, માલતી વગેરે. એના કરતા આગળ એ 12 મહિનાનું કેલેન્ડર તો બરાબર, પણ 12 મહિના એટલે 30 દિવસનો મહિનો અને 360 દિવસનું આપણું ચાંદ્ર વર્ષ એ લોકોએ નક્કી કર્યું. તો એ કેવી રીતે નક્કી કર્યું એની પણ કેટલી બધી વિગતો. આપણને આશ્ચર્ય થાય કે અત્યારે જે આપણે આ કેલેન્ડર જોઈએ છે ને, એ કેલેન્ડરમાં તો કેટલા ફેરફારો થયા છે. અને 365 ઉપરાંત થોડા કલાકોનો જે અત્યારનો આપણો જે કેલેન્ડરનો સમયગાળો છે એ હકીકતે ભૂલ ભરેલો છે. આ આધુનિક કેલેન્ડરની વાત કરું છું. અને એ તો જુલિયન કેલેન્ડર આવ્યું. જુલિયન કેલેન્ડર પછી વળી પાછા કેટલાય બધા એમાં ફેરફારો થયા. અને છેલ્લે હમણાં 17મી શતાબ્દીમાં એમાં ફાઇનલ ફેરફારો થયા અને લીપ યર નક્કી કરવામાં આવ્યું. અને 29મી ફેબ્રુઆરી દર 4 વર્ષે ઉમેરવામાં આવી. અને એમાં કેટલા બધા પ્રશ્નો છે, હજુ પણ એમાં પ્રશ્નો છે. હજુ આ પરફેક્ટ કેલેન્ડર નથી. તેને બદલે આપણા ઋષિઓએ તો આટલા વર્ષો પહેલા કેલેન્ડરની કેટલી